નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું ભક્તિ સફરમાં. આજે આપણે આવ્યા છે અમદાવાદના નિર્ણાનગરમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરે. મિત્રો, અહીંયા રામેશ્વર મહાદેવની સાથે સાથે તમે પંચમુખી ગણપતિ દાદા, હનુમાન દાદા, રાધા કૃષ્ણ, ભગવાન રામ અને સીતા માતા અને રામદેવ પીર એવા અનેક દેવી દેવતાઓના દર્શન એક જ જગ્યાએ કરી શકશો. મંદિરનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે 20 ફૂટ ઊંચું રામેશ્વર મહાદેવનું શિવલિંગ, જે તમે મારી પાછળ જોઈ શકો છો. અને એની ફરતે આવેલા છે 12 જ્યોતિર્લિંગ કે જેના ઉપર આવીને લોકો જળ અભિષેક કરે છે. મિત્રો, જો તમે અહીંયા નથી આવી શક્યા તો ચિંતા ના કરતા, ભક્તિ સફરના દ્વારા તમને ઘરે બેઠા આ મંદિરના દર્શન કરાવીશું. અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ ભક્તિનો આ નવો સફર. હર હર મહાદેવ. મિત્રો, સાથે સાથે તમને આજે તમિલનાડુના રામેશ્વરમમાં આવેલા પવિત્ર શ્રી રામનાથ સ્વામી મંદિર, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક માનવામાં આવે છે, એના વિશે પણ થોડું જણાવી દઉં. મિત્રો, ભગવાન શ્રી રામ અને મહાદેવની આ જ્યોતિર્લિંગ સાથે ખૂબ જ સુંદર કથા જોડાયેલી છે. માન્યતા અનુસાર ભગવાન શ્રી રામે રાવણ સાથેનું યુદ્ધ જીતીને સીતાજીને લંકામાંથી મુક્ત કરાવ્યા પછી અયોધ્યા તરફ પરત ફરતી વખતે રામેશ્વરમમાં રોકાણ કર્યું હતું. રાવણનો વધ કર્યા પછી ભગવાન શ્રી રામ ભગવાન શિવની પૂજા કરવા માંગતા હતા. તેથી તેમણે ભગવાન હનુમાનજીને કાશી મોકલ્યા, જેથી તેઓ ત્યાંથી ભગવાન શિવનું પવિત્ર શિવલિંગ લઈને આવી શકે. પરંતુ મિત્રો, હનુમાનજીને પરત આવવામાં સમય લાગી રહ્યો હતો અને પૂજા માટેનું શુભ મુહૂર્ત નજીક આવી ગયું હતું. એ સમયે માતા સીતાએ દરિયામાંથી રેતીમાંથી પોતાના હાથથી એક શિવલિંગ બનાવ્યું અને ભગવાન શ્રી રામે તે શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની પૂજા કરી. આ શિવલિંગને રામલિંગન તરીકે ઓળખવામાં આવે છે. થોડા સમય પછી હનુમાનજી કાશીથી બીજું શિવલિંગ લઈને પાછા આવ્યા. તેમણે જોયું ભગવાન શ્રી રામે પહેલેથી જ પૂજા કરી લીધી છે, એટલે તેઓ થોડા નિરાશ થયા. ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને સમજાવ્યા અને તેમના દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને ત્યાં જ સ્થાપિત કર્યું. આ શિવલિંગને વિશ્વલિંગમ અથવા તો કાશી વિશ્વનાથ લિંગમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભગવાન શ્રી રામે હનુમાનજીના ભક્તિનું સન્માન કર્યું અને ભક્તોને આજ્ઞા આપી કે સૌ પ્રથમ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા વિશ્વલિંગમની ભક્તો પૂજા કરે અને ત્યારબાદ રામલિંગમના દર્શન કરવામાં આવે. અને આ પરંપરા આજે પણ આ જ રીતે ચાલી આવે છે. તો મિત્રો, આ પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે દર્શન કર્યા રામેશ્વર મહાદેવના મંદિરના. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોને લાઈક કરજો,
કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો મિત્રો, આવા જ અલગ અલગ જગ્યાઓ અને નવા નવા મંદિરોના દર્શન કરવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી બન્યા રહેજો. તો આજના માટે આટલું જ. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું એક નવી જગ્યા સાથે, એક નવા મંદિર સાથે, એક નવા ભક્તિના સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.